હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજીની આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજનો વ્લોગ ચાલુ થઈ રહ્યો છે વર્ષોથી, કારણ કે આપણે આવી ગયા છીએ. મમ્મી લાઈટ ચાલુ છે, ફુવારા બંધ છે. જો આપણે ઘેર આ નવી અપડેટમાં એવું લીધું કે ફુવારા ન થઈ ગયા છે, બરોબર. ઓ ચાલુ થયા જુઓ, ફુવારા નખાઈ ગયા છે. આપણે નીકળ્યા છીએ મોડાસા, જઈને આવીએ પછી ડિટેલમાં બધું કહીએ છીએ. હાલ બાને દવા લેવાની છે, એટલે હું હિતેશભાઈ બાને બધા નીકળ્યા છીએ. પહેલાં તો બેસી જઈએ સરસ ગાડીમાં. જીલભાઈ જય સીતારામ, હિતેશ બ્રો જય સીતારામ, નીજો જય સીતારામ. વાહ જય સીતારામ. જય સીતારામ. બાને પેટમાં તકલીફ થઈ છે થોડું, પેલું કેવું આ ઉનાળાના લીધે લીવરનો સોજા જેવું લાગે છે, એટલે કીધું આપણે મોડાસા જઈને સરખું બતાવી જ દઈએ. તો નીકળી ગયા છે જવા માટે મોડાસા. વાગી ગયા છે બપોરના 12 અને વાર થઈ ગયો છે બુધવાર વેનસડે, બરાબર. એટલે હવે જઈએ પાછું. જીલભાઈનું કેવું ગાડીમાં બેસી એટલે તમને બધાને ખ્યાલ જ છે ને, ગીત ચાલુ થઈ જાય એટલે બેકગ્રાઉન્ડમાં ક્યાંક અવાજ આવશે એટલે આપણે બંધ કરી દઈએ. જીલ ના કતે બંધ ના થાય, એ બંધ કે વા બંધ થઈ જાય. હું એવું થઈ ગયું, આમ નહીં ખોલો. શું ભાઈ, શું કીધું ભાઈ? નાના કે બોલો જોવા આવી જઈ. શું કીધું? ડોક્ટર સાહેબ આકા હંગાતી શું આપણે? હે ડોક્ટર? ફૂલ અપોઇન્ટમેન્ટમાં બહુ ઓપીડી છે એટલે બેઠા છે શાંતિથી. જગ્યા મળી જે મહત્વનું છે. પહેલા તો ઊભા રહ્યા, પણ હું આવીને બેઠી ને એટલું મેળ પડ્યું. કોઈ નહીં, એવું ભારતીય કશું હતું નહીં. ના 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 ના, એવું ખોટું બોલશું નહીં. ચેક થઈ ગઈ છે અહીંયા. ત્યાં બે ધુરંધરો આવી ગયા છે, રિપોર્ટર સાહેબ અને મીતુ. જયવી હાથમાં ભાઈ તું ત્યાં હું બોલ કરતી, તારો જ અવાજ સંભળાય છે. ધુરંધરોમાં એક એપેન્ડિક્સ દુખે છે એટલે એ બતાવવા માટે આવ્યા છે. કોણ કે છે? બાબા જયવી હાથ. ક્યાં ના બેઠા છીએ યાર, ક્યારે આવશે હિતેશભાઈ નંબર? ઓ હિતેશભાઈ ક્યારે આવશે નંબર? આવશે ફોન તો પેલા બે ઉભા છે નું બેઠા છે. બા થાક લાગે ન લાગે? બારનો બીપી થોડું હાઈ આવીશ, ખબર નહીં, ખવાતું નહીં એટલા જોઈએ આવો અંદર જઈને. રિનોવેશન કરાવી દીધી હોસ્પિટલ સરસ મજાની, ફૂલ જ છે અત્યારે હાલ તો. જગ્યા કરી. ક્યાં નીકળ્યા? જો લે લો નંબર હેડો. હિતેશભાઈને ચોટલી સાથે ડોક્ટર ઓપરેશનમાં ગયેલા છે, ઓટીમાં ગયેલા છે. બાને લેબોરેટરી કરાવવા માટે આવી ગયા છે. બા એકદમ ઢીલા થઈ ગયા છે. બા તો અંદરથી તમે કહેતા રોઈ જતો, દુઃખ તો હે ને એટલું. હા મટી જાય કે એમ કે મટી જાય, એમ કે મટી જશે. બાને આપણે રિએક્શન લઈએ લોહી નીકળતા દુઃખ હે ને ખબર પડે. હકીકતમાં એવું જ હોય. બાને પકડી રાખો. આવી છે કોઈ નહીં નંબર. આપણે આ તો એને યુવાની જુગલબંધીમાં વ્યસ્ત. પિયુષ પોકારને ત્યાં આવી ગયા છીએ માને સોનોગ્રાફી કરાવવા માટે. બીજા બધા બહાર ફરે છે એટલે અમે અત્યારે હાલ અહીંયા છીએ. માને થોડું ઘણું એવું કીધું છે કે કદાચ મે બી લીવરનો સોજો પણ હોઈ શકે, બસ એના માટે આવ્યા છીએ. ચાલો ભાઈ, સોનોગ્રાફી કરી અને બતાવી દીધું છે ડૉક્ટરને હાઈપર એસિડિટી છે એટલે આવું થાય છે. હવે દવા આપી છે, એ બાને લેવી પડશે થોડી બોટલ ને એવું બધું. જેલભાઈ બેઝમેન્ટમાં ગયા છે ગાડી કાઢવા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર. બચ્ચા પાર્ટી હાય હાય. નહીં બોલું બ્લોગ કરું છું ને તો બધા માથા ગુજરી ગયા. જોવે ભાઈ, એવું હોય થાય. શું કહેવું હિતેશભાઈ? હે ના જોવે? જોવાય. દિલભાઈ ગાડી લઈને આવી ગયા. હવે જવું છે ઘરે જઈને કે બાને બધી દવાઓ ને બધું સમજાવીશું. સરસ
સરસ મજાનો ખજૂરીનો જ્યુસ એટલે કે ખજૂરનો જ્યુસ પીને નીકળ્યા છીએ. બા ખજૂરનો જ્યુસ પીધા બસ કેવું લાગે? ઠંડુ થયું ને? હા, એવી એનર્જી ડ્રિંક આપણે પીએ ને તો સારું લાગે. શું થાય ભાઈ તને? મને ગરમ ગરમ તારી તો વાત જ ના ભાઈ. હિતેશભાઈ વાત થાય હિતેશભાઈ ના થાય. જો આમાં હિતેશભાઈ અહીંયા રાધા કૃષ્ણની એક મૂર્તિ જ્યારે ગાડી લાવ્યા ને ત્યારે મૂકી હતી તો એમને ક્રિએટિવિટી કઈ કરી ખબર છે કે મોરનું પીંછું મૂકી દીધું છે. જો છે ને આ મોરનું પીંછું ઓરિજિનલ છે. પાછું આપણે ઘેર ઘણા પડે છે મોરના પીંછા, એટલે એવું બધું છે. જીલભાઈ નું ડ્રાઇવિંગ અને આપણે બાજુમાં બેઠા છે એમને માર્ગદર્શન આપવા માટે. કે અહીંયા બ્રેક મારો, અહીંયા જવા દો, અરે સામે જોજો, સામે જોજો, સાઈડમાં જોજો, એવું બધું કહેવા માટે. શું હિતેશભાઈ? કાચું પડે. આ મુરાડી કાચો પડો દ્વારકા બધા ગાડી લઈને જાય છે. પણ કેવું આ તો જસ્ટ અરે યાર મોડાસામાં અગર કોઈને આનંદ મેળામાં આવવાનું રહી ગયું હોય ને તો સોરી હોય યાર, આનંદ મેળો પતી ગયો. તો ચકડોળ અડધું કેવું દેખાય, અડધું ઉતરેલું છે ને અડધું ઊભું કરેલું છે. જોરદાર દેખાય છે. જોજો જોજો હા, જોજો હા, જોજો જોજો. ચકડોળની સિટિંગ એરિયા નીકળી ગયો છે. અમે આયા હતા પરમ દિવસ રાત્રે આનંદ મેળામાં, પણ ચકડોળમાં કેવું અમે 4 જ જણા બેઠા, આખું ચકડોળ ખાલી ગયો. પછી દેખાય છે હવે? હવે દેખાય છે? હવે ના ગોલો નતો ખાતો હિતેશભાઈ, પણ અમે ત્યાં આવ્યા ને તો કેવું બે જણા બેસાડ્યા, 2 જણ ઉપર ને પછી એટલે ડબ્બા જવા દીધા, પછી નીચે 2 જણ રાઉન્ડમાં ફર. પછી એમાં જયારે હાઈટ પકડતું હતું ને તાણ તો આમ કેવું એવું લાગતું હતું કે હમણાં વાવાઝોડું આવે ને તો આપણને લઈને નીચે પડે એવું માહોલ હતું, કારણ કે વજન જ નહોતું ને ચકડોળમાં, બીજું કે કાટ ખાઈ ગયેલું, જૂનું હતું બધું, એટલે બેસીએ તો ધ્યાન રાખવું પડે. બસ હવે આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ, ફટાફટ પહોંચી જઈએ છીએ ઘરે. અને અત્યારે હાલમાં વાગી ગયા છે જીલભાઈની ઘડિયાળમાં કેટલા વાગે જીલભાઈ? 2:30 बज गए हैं. 2:30 चलते हैं घर पे. मामा की गड्डी है क्या? इसमें मामा है? नहीं है. પપ્પાને જોઈને તો ખડો ખેડૂત હોય ને એવું દેખાય છે. હો પપ્પા, જય માતાની. કેમ છો? મજામાં એકદમ. બીએ રાજા કેમ છો? કામકાજ ચાલુ થઈ ગયું? સહી. અમારી દીદીઓ આવી ગઈ છે. આ વિદ્યા દીદી, હાય મિસ્ટી, દેવસી ઝાલા કેમ છો? આ મારી પ્રેમલતા દીદી છે, પ્રેમી દીદી, અને જીના દીદી હમણાં થોડો બીજી છે. જીના દીદી અંશુ જોજો, અમાર રોજનો વ્યુઅર છે એવો. શું કેવું? દુકાને જશે. કામકાજ ચાલુ થઈ ગયું છે અહીંયા. શિવ હાય. નહીં બોલવું? નહીં બોલું? તા પપ્પા જોઈએ લોકેશજીને મોકલું છું હું. હાય. હા પેલી તો બોલતી હતી બ્લોગમાં, પેલી તો બોલતી હતી. હા પણ તમે હું મજામ શાંતિ કમ્પ્લીટ નો? હું નથી તે ઠંડુ હતું એવું લાગતું હતું. મિસ્ટી તમે જુઓ છો બ્લોગ? તમે વિડીયો જુઓ છો? સાચું કિટ્ટુ જુઓ છે ને? લાગે જીના દીદી ને તમારા અંશુનો મેસેજ આવી જાય, દીદી ક્યાં છો? હું આવવાનો છું. એમ આવી જો તો મને મેસેજ આવી ગયા ઘરે. થોડો ઘણો આરામ કરી લીધો અને મળી લઈએ ઘણા બધા દિવસો પછી મમ્મીને. મમ્મી જય શ્રી કૃષ્ણ, કેમ છો? પેલો છે મોઈને જોતો બગાસો જ ખાય છે નકરો. ઊંઘ જ છે ને તો ક્યાંનું એમ ખાલી ફરમાઈશો જ કરે છે. લચ્છા પરોઠા બનાય, આવી ભાખરી બનાય, આબુ કર. કયા પરોઠા? લચ્છા પરોઠા. મમ્મીને કીધું છે. એવું બધું ચાલે છે. હવે એની ફરમાઈશો આપણે થોડી ઘણી પૂરી કરીએ એટલે સેન્ડવિચ કે છે તો બનાવીએ. બરોબર છે ને? દીદી ને બધું આવડે છે. હો પાછા કિસે લચ્છા પરોઠા ના આવું. તો બસ મળીએ છીએ કાલે નવા વ્લોગ સાથે. જો આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.